આની પહેલાં પણ ન્યૂઝ મીડિયાના માધ્યમથી મેં કીધું હતું કે કોઈ પણ વિરોધ પક્ષ હોય તો એના માટે અત્યારે હાલમાં એક જ મુદ્દો હોવો જોઈએ જે લોકશાહીનું હનન કરે છે તે એ મુદ્દો એ છે કે ઈવીએમ ઉપર બેન લાગવું જોઈએ અને જે પણ ચૂંટણી હોય બેલેટ પેપરથી થવી જોઈએ. આ એક મુદ્દો જ વિરોધ પક્ષના લોકોના કેન્દ્ર સ્થાને હોવો જોઈએ. એટલે આ ભાજપ સરકાર છે એ પડી જાય, કેમ કે લોકો જેને ચાહે છે એ સરકારો તો આવતી નથી. લોકો જે કેન્ડિડેટને ચાહે છે, જે ઉમેદવારને ચાહે છે તે ઉમેદવાર આવતો નથી. આનું મેઇન જે કારણ છે ઈવીએમ. ઈવીએમનો જ્યારે ઉદ્ભવ થયો એ ભારતમાં જ કરવામાં આવ્યો. સૌ પ્રથમવાર 1982માં કેરલામાં જ્યારે ઇન્દિરા ગાંધીની જેની સરકાર હતી કોંગ્રેસની સરકાર, ત્યારે 1982માં કેરલાની ચૂંટણીમાં પહેલી વખત ઈવીએમનો ઉપયોગ થયો હતો. પછી આ પદ્ધતિમાં કંઈક અમુક ખામીઓને લીધે ઈવીએમ ઉપર પાછું રોક લગાવવામાં આવ્યો. ત્યારબાદ 2004થી કન્ટિન્યુ વિધાનસભા અને લોકસભામાં ઈવીએમથી ચૂંટણી થાય છે. અને એ ભાજપના કાળથી જ્યારે અટલ બિહારી વાજપેયી બરાબર તેની સરકારમાંથી કન્ટિન્યુ ઈવીએમનો ઉપયોગ થાય છે.